આજે કેટલા આવ્યા હતા દર્દીઓ? 8 જણ આવ્યા. અને દવા કોણે આપી? દવા હું આપી. ડૉક્ટરો કઈ ગયા? ડૉક્ટરો આજે નહીં. એટલે આવ્યા નથી આજે નહીં. કોઈ દિવસ એવું થાય છે કે રોજે એવું કરે છે? આમ તો એક નીરવભાઈ એમ કરીને છે, નીરવ આવે છે કાયમ માટે. બીજા કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આવતા? નીલેશભાઈ છે એ વડોદરાથી આવે છે. એ તો બરાબર છે, પણ અમુક દિવસે નહીં આવતા એવું બનતો હશે ને ગામમાં? એવું કોઈ દિવસ બને ને. બને ને? બરાબર. એક કે ડૉક્ટર નથી ને? અચ્છા, દવા લઈ જતી. આજે 1 2 3 4 5 6 7 8 9 દર્દીઓ આવ્યા. આમ 9 દર્દીઓ આવ્યા. દવા કોણે આપી? તમે હા બરાબર છે, બરાબર છે. હા બરાબર છે. ડૉક્ટર આટલું મોટું બનાવી દીધું છે. આ આપણું છે, સરકાર બહુ સારું કામ કરી રહ્યું છે અને સરકાર ભરતી પણ પાડી દીધી. અને ભરતી પાડી દીધી એટલે લોકો હાજર પણ થઈ ગયા. અને અહીં સુધી ગામડે સુધી આવવું નથી, ઘરે બેઠા બેઠા કમાવું છે. એમને સરકારના પૈસાનું પણ મંગાવું છું. એવું અમારા કવાંટ તાલુકાના મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવું ચાલી રહ્યું છે. એટલે આ બધું ડૉક્ટર ના હોવાથી લોકોને કેટલો જીવનો જોખમ જે તે તંત્ર નાખી રહ્યું છે, જે તે જિલ્લા આરોગ્ય કેન્દ્ર નાખી રહ્યું છે, એમને તપાસવું જોઈએ અને બધા આરોગ્ય કેન્દ્રમાં જવું જોઈએ કે પોતાનો વિભાગ શું કામ કરી રહ્યું છે. એવું તો હોવું જોઈએ કે હવે તંત્રને અમે તો વારંવાર કહીએ છીએ, પણ કેટલું ઉજાગર થાય, કેટલું ઓફિસમાં બેસીને કામ કરવું અને કેટલું ગામડે વિઝિટ કરવું. એમના શું કહેવાય, એ એક્ઝામ આવીને આવ્યા છે, બુદ્ધિજીવ છે, એમને એટલે તો ખબર પડવી જોઈએ કે જે તે વિભાગમાં જે તે ગામડામાં પણ જઈને વિઝિટ કરે તો સ્થાનિક જે તે વિસ્તારનું એમને ખબર પડે કે શું ચાલી રહ્યું છે. આ હમણાં એવું ચાલી રહ્યું છે કે આ કાકા છે પટાવાળા છો ને, એ જાતે દવા ગોળીઓ આપે છે. આવું અમારા કવાટમાં ચાલી રહ્યું છે. એટલે હવે જોઈએ કે જે તે વિભાગને કલેક્ટર મેડમ શું પગલાં લેવા.